नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। क्या हुआ है आज शाम के 7 बजे तक देश, दुनिया और शहर में, आइए देखते हैं। 3 स्टार ब्रांडिंग कंपनी लिमिटेड जो बीते 17 सालों से 4 राज्यों में कार्यरत है, इस कंपनी की एक शाखा को वडोदरा शहर में भी खोला गया है, जिसका लोकार्पण शहर की डिप्टी मेयर नंदाबेन जोशी के हाथों करवाया गया। बीते 17 सालों से 3 स्टार ब्रांडिंग लिमिटेड कार्यरत है, जिसकी एक शाखा आज वडोदरा शहर के मकरपुरा इलाके में भी खोल दी गई है। गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश और राजस्थान जैसे 4 राज्यों में ये कंपनी कार्यरत है। ऐसे में डिप्टी मेयर नंदाबेन जोशी के हाथों इस कंपनी की वडोदरा शाखा का लोकार्पण करवाया गया और इस मौके पर उपस्थित रही डिप्टी मेयर नंदाबेन जोशी की ओर से कंपनी के संचालकों को शुभकामनाएं भी दी गई। आज मकरपुरा खाते 3 स्टार ब्रांडिंग एडवर्टाइजનું આજે ઇનોગ્રેશન હતું। એના ધર્મેશભાઈ અને ખુશ્બુબેનના દ્વારે આજે આ મને અહીંયા બોલાવવામાં આવ્યું હતું। ખૂબ સારું આ બ્રાન્ડિંગ છે કે આગામી દિવસોમાં કોર્પોરેટ સેક્ટરમાં જે તમને સાઇન બોર્ડ હોય, એડવર્ટાઇઝિંગ હોય, અનેક એવા કામો છે કે ઘર બેઠા આગામી દિવસોમાં એ ઘર બેઠા તમે તમારું કોર્પોરેટ સેક્ટરનું કામ કરી શકો, ઓફિસનું કામ કરી શકો, એવી રીતના એ લોકોનું આયોજન છે। એમનું પેમ્પલેટ જોયા પછી ખ્યાલ આવે છે કે ખરેખર એ લોકોનું કામગીરી ખૂબ સારી છે। સુરતમાં એ લોકોએ કામગીરી કરી છે, વડોદરામાં પણ જ્યારે આજે લોન્ચિંગ કર્યું છે ને આગામી દિવસોમાં સુરત છે, બેંગ્લોર, કલકત્તા છે, ત્યાં ઠેકાણે પણ એ લોકો આ વસ્તુ શરૂ કરવાની છે। ખુશ્બુ, ધર્મેશભાઈ અને આખા ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને અમે એમના કંઈક કામ આવે ને કંઈક કામગીરી હશે તો અમે પણ એમને સાથ સહકાર લઈશું અને કામગીરીમાં એમનો પણ અમને સાથ સહકાર લેશે એવી શુભેચ્છાઓ સાથે। છેલ્લા લાસ્ટ 17 વર્ષથી અમે 3 સ્ટાર એડવર્ટાઇઝિંગના નામથી બિઝનેસ કરતા હતા। અત્યારે પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી છે અને સાથે આજના દિવસે બરોડાની અંદર વડોદરામાં અમે અમારી બીજી બ્રાન્ચનું ઓપનિંગ કર્યું છે। સાથે સાથે અમે 4 રાજ્યોની અંદર પણ વર્ક કરીએ છીએ, ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાન। કોર્પોરેટ સેક્ટરમાં સારું એવું વર્કિંગ કરીએ છીએ, પ્લસ રિટેલ સેક્ટરની અંદર પણ સારી એવી કામગીરી કરીએ છીએ। છેલ્લા 17 વર્ષનો અમારો એક્સપિરિયન્સ અનુભવ જે છે એને અમે અમારા કસ્ટમરને સેટિસ્ફેક્શન કેવી રીતે આપી શકીએ એમની પ્રોડક્ટ માટે, એના માટે સતત વર્ક કરી રહ્યા છીએ। સાથે આવનારા દિવસોની અંદર અમે અમારું ઓનલાઈન પ્લેટફોર્મ બહાર પાડીએ છીએ સાઇનેજનું, કે જે તમે ઘરે બેઠા ઓર્ડર આપી શકશો અમને। ફ્લેક્સ બોર્ડ, બેનરનો, સ્ટેન્ડીસ, કેનોપીસ, પ્રમોશન, એડવર્ટાઇઝિંગ, બ્રાન્ડિંગ માટેની તમારા પ્રોડક્ટની વિઝિબિલિટી વધારવા માટેની જેટલી પણ પ્રોડક્ટ જોઈએ છે એ દરેક પ્રોડક્ટ અમે આપીએ છીએ અને સાથે સર્વિસ પણ આપીએ છીએ। તો આવો અમારી ત્યાં અને એ અમને ઓર્ડર આપીને અમારી સર્વિસ લો, બસ એ અમારી લગભગ 160 કરતાં પણ વધારે પ્રોડક્ટ છે અને અમારી દરેક પ્રોડક્ટ એક ચેલેન્જિંગ હોય છે અમારા માટે। એનું એક જ રીઝન છે કે દરેક પ્રોડક્ટ અમારે કસ્ટમરની નીડ પ્રમાણે કસ્ટમાઇઝ બનાવવાની હોય છે। પછી 100 રૂપિયાનો ઓર્ડર હોય અમારે કે લાખ રૂપિયાનો ઓર્ડર હોય, દરેક પ્રોડક્ટ અમારે કસ્ટમર માટે જ બનાવવાની હોય છે। કોઈ પ્રી પ્રોડક્ટ બનાવી મેન્યુફેક્ચરિંગ કરીને નથી વેચતા, થતું પણ નથી આ ઇન્ડસ્ટ્રીની અંદર। એટલે બહુ મોટા ચેલેન્જિંગ હોય છે, જે અમે સારી સર્વિસ આપી શકીએ છીએ અને પ્રિન્ટ ક્વોલિટીની અંદર સારામાં સારું કામ કરીએ છીએ। અને આ ઇન્ડસ્ટ્રીઝની અંદર આજની તારીખે જેટલા પણ મશીન્સ અવેલેબલ છે પ્રિન્ટ બેટર બનાવવા માટે, દરેક મશીન્સ અમારી પાસે અવેલેબલ છે। સાથે દરેક પ્રકારના મીડિયા પણ અલગ અલગ અવેલેબલ છે, જેમાં સારું એવું અમે પ્રિન્ટિંગ આપીએ છીએ। સાથે 1 વર્ષથી લઈને 3 વર્ષ, 5 વર્ષ સુધીની ગેરંટીવાળા પણ બોર્ડ અમે બનાવીએ છીએ। એવા 10 વર્ષ સુધીની જોઈએ તો પણ બનાવીએ છીએ, એટલે ત્યાં સુધી અમે સર્વિસ આપી શકીએ છીએ।
भारतीय जनता पार्टी के अनुसूचित मोर्चे के मध्य और दक्षिण गुजरात की बैठक आज भाजपा कार्यालय पर आयोजित की गई थी, जिसमें आने वाले दिनों में भारतीय जनता पार्टी की ओर से होने वाले कार्यक्रमों और सरकार की सभी योजना का लाभ लोगों तक पहुंचाने के बारे में चर्चाएं की गई। भारतीय जनता पार्टी के अनुसूचित जाति मध्य और दक्षिण गुजरात मोर्चे की बैठक मनुभाई टावर पर स्थित भाजपा कार्यालय पर आज आयोजित हुई थी। दरअसल 15 अगस्त के बाद राष्ट्रीय अध्यक्ष लाल सिंह जी आर्य गुजरात की मुलाकात लेने वाले हैं और उनके लिए आयोजित किए जाने वाले कार्यक्रमों की तैयारी के भाग स्वरूप ये बैठक आयोजित हुई थी। इसके साथ ही राज्य सरकार को 5 साल पूरे होने के उपलक्ष्य में आयोजित किए जाने वाले कार्यक्रमों के आयोजन के लिए और लोगों तक सरकार की सेवाओं का लाभ पहुंचाने के आयोजन के लिए ये बैठक आयोजित हुई थी, जिसमें अनुसूचित जाति मोर्चे के सभी पदाधिकारियों की उपस्थिति रही। बोलो भारत माता की जय। भारत माता की जय। ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાનું ઘડતર કરતી પાર્ટી છે। હર હંમેશ કાર્યક્રમોના માધ્યમથી કાર્યકર્તાનું ઘડતર થતું હોય છે, ત્યારે આજે મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન બંને ઝોનના અનુસૂચિત જાતિ મોરચાના મુખ્ય પદાધિકારીઓની આજે બેઠક છે। બેઠકનો વિષય ખાસ કરીને આગામી 15મી ઓગસ્ટ બાદ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય લાલસિંહજી આર્ય એ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વિશેષ રીતે અનુસૂચિત જાતિ સમુદાયની અંદર સરકાર સંગઠનના વિષયો એમના માધ્યમથી જાય એની પૂર્વ તૈયારી માટેની આજની આ બેઠક છે અને અપેક્ષિત શ્રેણીના બધા જ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજની આ બેઠક એ રાષ્ટ્રીય અધ્યક્ષજીના સ્વાગત સન્માન માટે અને રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એના અનુસંધાનના યોજાતા કાર્યક્રમોની અંદર મોરચો સંગઠનના માધ્યમથી કેવી રીતે કામ કરે, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માણસ સુધી કેવી રીતે લઈ જાય એના માટેની આજની આ બેઠક છે અને આગામી દિવસોમાં આ પ્રકારે સંગઠન સાથે રહીને કામ કરવાનું છે। અમારા મહામંત્રીશ્રીએ કહ્યું એ મુજબ આ દક્ષિણ અને મધ્ય ઝોનની આજની બેઠક છે। 15મી ઓગસ્ટની બાદના જે કાર્યક્રમો થાય એ ખૂબ જાજરમાન થાય એને અનુલક્ષીને વ્યવસ્થાની આ બેઠક છે અને 15 જિલ્લામાંથી પાર્ટીના જિલ્લાના પ્રમુખ મહામંત્રીઓ અને બીજી અપેક્ષિત શ્રેણીના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના સદસ્યો, નગરપાલિકાના પ્રમુખો હાજર રહ્યા છે અને આગામી કાર્યક્રમ ખૂબ વ્યવસ્થિત થાય તેનું આયોજન કરવા માટે આજની આ બેઠક છે। कोरोना की दूसरी लहर में कम होते आंकड़ों को देखकर सरकार की ओर से धीरे धीरे सब कुछ खोलने की इजाज़त तो दे दी गई, लेकिन तीसरी लहर के आने की आशंकाएं अभी भी तेज़ है और सभी को कोरोना गाइडलाइंस का पालन करना ज़रूरी है। लेकिन जूनागढ़ के माणावदर से जो दृश्य सामने आए हैं वो आपको सोचने पर मजबूर कर देंगे। दरअसल जूनागढ़ की सब्जी मंडी से ये जो दृश्य सामने आए हैं उसमें साफ दिखाई दे रहा है कि हर कोई कोरोना को जैसे भूल ही गया है। हर किसी की ओर से कोरोना गाइडलाइंस की धज्जियां उड़ती नजर आ रही है। ऐसे में ये सभी लोग कोरोना की तीसरी लहर को न्योता दे रहे हैं। ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है। भारतीय जनता पार्टी की ओर से आज संवेदना दिन को मनाते हुए गुजरात के विभिन्न राज्यों में कार्यक्रमों का आयोजन किया जा रहा है। ऐसे ही जूनागढ़ के केशोद नगर पालिका में भी आज सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया था, जिसके तहत जूनागढ़ के सभी लोगों को
सरकार की सभी योजनाओं के लाभ देने की कोशिश की गई। जूनागढ़ की केशोद नगर पालिका पर आज सेवा सेतु कार्यक्रम का आयोजन हुआ था। इस कार्यक्रम में वहां के विधायक देवभाई मालम समेत भाजपा के कई स्थानीय अग्रणियों की उपस्थिति रही थी। आपको बता दें कि इस कार्यक्रम में आम नागरिकों के लिए सभी सरकारी कार्य जैसे कि राशन कार्ड, मां अमृतम कार्ड वगैरह जैसी सेवाएं दी जाएगी। हालांकि सभी को इस कार्यक्रम के तहत लाभ मिल पाता है या नहीं, ये सवाल यहाँ पर खड़ा होता है। ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है। भारतीय जनता पार्टी की ओर से आज संवेदना दिन को मनाते हुए विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है। वहीं दूसरी ओर कांग्रेस पार्टी की ओर से इन सभी आयोजनों के सामने विरोध जताया जा रहा है। ऐसे ही आज शहर के एसएसजी अस्पताल में सीटी स्कैन के पैसे लेने के मुद्दे में कांग्रेस के कार्यकर्ता मितेश परमार की ओर से विरोध प्रदर्शित किया गया है। मुख्यमंत्री विजय रूपाणी के जन्मदिन के अवसर पर शहर में लगातार कई कार्यक्रम हो रहे हैं, जिसके चलते कांग्रेस पार्टी इसका विरोध जता रही है। ऐसे में कांग्रेस के कार्यकर्ता मितेश परमार की ओर से शहर के एसएसजी अस्पताल में गरीबों से सीटी स्कैन के पैसे लेने के मुद्दे पर विरोध प्रदर्शित किया गया, जिसमें मितेश परमार की ओर से डिप्टी सीएम का पुतला जलाकर विरोध करने की कोशिश की गई, लेकिन इसके पहले ही वहां पर पुलिस पहुंच गई और उनको डिटेन कर उन पर कानूनी कार्यवाही शुरू कर दी गई है। पैसा 4,000 રૂપિયા લે છે ગરીબોની પાસે નોકરી ધંધો નથી ને જ્યારે બી રજૂઆત કરવા આવે તો ભાજપ પોલીસને બોલાવીને પકડા લે છે। આવું ઓછું ચાલે। આજે હું એસએસજી હોસ્પિટલમાં અય્યર સાહેબ છે એમને મળવા ગયેલો કે ભાઈ એસએસજીમાં જે સિટી સ્કેન એમઆરઆઈના 3,000 2,000 રૂપિયા ગરીબો પાસે લેવામાં આવે છે। ગરીબો પાસે નોકરી ધંધો છે નહીં તો પૈસા કઈથી લાવે? તો આ કોન્ટ્રાક્ટ ચાલે છે નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી, ડેપ્યુટી સીએમનો ચાલે છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ચાલે છે। લોકો પાસે પૈસા નથી તો પૈસા ક્યાંથી લાવે? ગરીબ માણસ અત્યારે મજબૂર લાચાર છે। સરકારી હોસ્પિટલમાં બધું ફ્રી હોવું જોઈએ તો પૈસા લે છે સરકાર, એ બંધ થવું જોઈએ। તો એના માટે હું મળવા ગયેલો, ભાઈ કોનો કોન્ટ્રાક્ટ ચાલે છે? પછી ત્યાંના સફાઈ કર્મચારી છે, નર્સ છે, એ લોકો કોન્ટ્રાક્ટમાં કામ કરે 10-15 વર્ષથી, એ લોકોને પરમેનન્ટ કેમ નથી કરતા? એ કોન્ટ્રાક્ટ આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલના ભાગમાં ચાલે છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ભાગમાં ચાલે છે, કોના ભાગમાં ચાલે છે? તો હું સાહેબને મળીને વાત કરવાનો હતો, રજૂઆત મળવા, પણ મને પોલીસે રાવપુરા પોલીસે મળવા ના દીધો ને મને પોલીસ સ્ટેશન રાવપુરા લઈ આવ્યા। એટલે આ જ્યારે કોઈને બી અધિકારીને આપણે મળવા જઈએ, રજૂઆત કરવા જઈએ, કંઈ પૂછવા જઈએ તો આ ભાજપ સરકાર પોલીસને લાઈન પકડાઈ દે છે। હિટલરશાહી ચાલી રહી છે, આ ગુજરાતમાં લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે। बैडमिंटन प्लेयर पीवी सिंधु ने हाल ही में टोक्यो ओलंपिक्स में ब्रॉन्ज मेडल जीता है और पीवी सिंधु की इसी जीत को मनाने के लिए आज शहर में जिला खेल प्रशिक्षण केंद्र की ओर से केक काटकर पीवी सिंधु की इस जीत को मनाया गया और साथ ही पीवी सिंधु की ये जीत सभी खिलाड़ियों के लिए प्रेरणा रूप बनी रहे, इसीलिए सभी खिलाड़ियों को कोच की ओर से मार्गदर्शन भी दिया गया। देश की बैडमिंटन प्लेयर पीवी सिंधु ने हाल ही में जापान में चल रही टोक्यो ओलंपिक में देश के लिए ब्रॉन्ज मेडल जीतकर भारत का गौरव बढ़ाया है। ऐसे में आज जिला खेल प्रशिक्षण केंद्र की ओर से पीवी सिंधु की इस जीत को मनाया गया है। आपको बता दें कि लगातार 2 ओलंपिक में बैडमिंटन में 2 मेडल हासिल कर पीवी सिंधु व्यक्तिगत खेल में 2 मेडल हासिल करने वाली भारत की पहली महिला खिलाड़ी बन चुकी है और इसी बात को ध्यान में रखते हुए एसएसजी के सीनियर बैडमिंटन कोच और जिला खेल प्रशिक्षण केंद्र के सीनियर कोच जयेश भालावाला की अगुवाई में केंद्र पर आज केक काटकर पीवी सिंधु की इस जीत को मनाया गया। साथ ही सीनियर कोच की ओर से पीवी सिंधु की इस जीत में से प्रेरणा लेकर सभी खिलाड़ी देश का गौरव बने, इसीलिए उन्हें मार्गदर्शन भी दिया गया। अपने देश की पीवी सिंधु जिन्होंने टोक्यो ओलंपिक में ब्रॉन्ज मेडल प्राप्त किया है, तो हमारे
हमारे सभी प्लेयर्स आज उनको बधाई देते हुए एक हमने उसके मान में और देश को जो उन्होंने बहुमान दिलाया है, वो मेडल दिलाया है, इसलिए हमारे सभी बड़ौदा के और गुजरात के प्लेयर की ओर से उनको कॉन्ग्रेचुलेट कहते हैं पीवी सिंधु को। और थैंक यू वेरी मच, यू आर गिवन अ वेरी गुड प्राइड फॉर आवर प्राउड ऑफ यू पीवी सिंधु। चलो बता लगाओ भाई, क्या कहो, चलो कॉन्ग्रेचुलेशंस पीवी सिंधु। इंडिया 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 इंडिया। खुशी का दिन है जो हमारे और हिंदुस्तान की बैडमिंटन गेम में पीवी सिंधु ने जो ब्रॉन्ज मेडल प्राप्त किया है, उसके इस अभियान में बड़ौदा स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात की डिस्ट्रिक्ट स्पोर्ट्स कोचिंग सेंटर के सभी कोचिज की ओर से पीवी सिंधु को कॉन्ग्रेचुलेट कहते हैं और हमें बहुत गर्व से कहते हैं कि पीवी सिंधु ने ये जो सिद्धि प्राप्त की है। सभी बैडमिंटन लवर्स को हमारी ओर से और पीवी सिंधु को खूब खूब बधाई देते हैं। थैंक यू। गुजरात राज्य सरकार के कार्यकाल के 5 साल पूरे होने के उपलक्ष्य में और साथ ही मुख्यमंत्री विजय रूपाणी के जन्मदिन के मौके पर आज राज्य भर में संवेदना दिन मनाया जा रहा है। उसी के तहत आज सावली में सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया था, जिसमें भारतीय जनता पार्टी के कई बड़े पदाधिकारियों की उपस्थिति रही थी। आज सावली में संवेदना दिन को मनाते हुए सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया, जिसमें सरकार की विभिन्न योजनाओं का लाभ आम जनता को मिले, उसके लिए वोटिंग कार्ड, रेशन कार्ड, आधार कार्ड वगैरह लोगों को मिल सके, इस बात का ख्याल रखा गया। सावली के विधायक केतन इनामदार की अगुवाई में सेवा सेतु कार्यक्रम को शुरू करवाया गया, जिसमें विधायक की ओर से सभी को इन सुविधाओं का लाभ लेने की अपील की गई। इसके साथ ही वहां पर वृक्षारोपण के कार्यक्रम का आयोजन भी किया गया और सरकार की योजना के तहत लाभ स्वरूप आम जनता को सर्टिफिकेट और चेक का वितरण भी किया गया। कोरोना महामारी में अपने मां बाप दोनों को गंवा देने वाले बच्चों के साथ वहां के विधायक ने खाना भी खाया और सभी बच्चों को आगे बढ़ने के लिए प्रोत्साहित भी किया। आपको बता दें कि इस मौके पर सावली नगर पालिका के चीफ ऑफिसर, प्रमुख, उप प्रमुख, नगर सेवक और सभी कार्यकरों की उपस्थिति रही। ये रिपोर्ट सावली से हमारे संवाददाता मीत काचिया ने भेजी है। विजयभाई रूपाणी साहेबનો જન્મદિવસ હોય, ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર 5 વર્ષ પૂરા કરતી હોય ત્યારે પહેલી વખત એવું બન્યું હશે કે ઉત્સવ દિન બનાવવામાં આવ્યો હોય ને આ 9 દિવસ કન્ટિન્યુઅસ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા હોય ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત ચૂંટણી લોકોના હિત જનહિતના જ હોય છે। આજનો હેતુ સેવા સેતુનો એટલો જ છે કે ભાઈ આ સેવા સેતુ કેમ્પ જ્યારે આપણે કરતા હોય ત્યારે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ લાભાર્થીઓને દરેક કામ માટે ધક્કા ખાવા પડતા હોય, દરેક ટેબલ પર ફરવું પડતું હોય ને એ ના ફરવું પડે, દરેક જણ એક જ જગ્યા પર એક જ સ્થળ ઉપર એને તમામે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ કલેક્ટ કરવામાં સુવિધા રહે અને એને એ યોજનાનો લાભ મળે, એ હેતુસર સરકારે સેવા સેતુ કાર્યક્રમ કર્યો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।